પાણી પતી ગયું મમ્મીનું લઈને નેચે આવ્યો કોઈ મમ્મી લુગડો ધોવા પાછો ધોઈ નાખો કમળાની એન્ટ્રી થઈ ગઈ હશે તો વહેલા વહેલા 3:03 વાગે એક બાઇક ઉપર આવ્યા કાળો દોડ્યા અત્યારે નહીં ઊંઘ્યું એટલે હવે ઉઠીને ડાયરેક્ટ જવા થાય કમ્પ્લીટ 1 વાગે કમ્પ્લીટ આવી હતી લાઈટ 1 વાગે તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં વાગ્યા છે 8 ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ચા બા પીને આપણે થઈ જતા નાસ્તો રવિવાર એટલે 6 વાગ્યાની લાઈટ જતી રહી તો બધા વહેલા ઉઠી જતો મમ્મીને વહેલા ઉઠીને કામકાજ ચાલુ કરી દીધું તો અમુક તો અડધો લુગડો ધોઈ જાય ને અડધો બાકી મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી ચા પી લુગડો ધોવાનું ચાલુ હોય અડધો ધોવાઈ જાય કાલનો હતો એ બધો ધોઈ નાખી 5 વાગે ઉઠીને ધોઈ નાખી લાઈટ પપ્પા ઉઠી જાય પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી ચા બા પી લીધી ચા પીને કોમે જવાનું તૈયાર થઈને બેઠા છીએ ગાઈસ આપણે આજે અનિલ કાકાના ઘરે નો ઘણા બધા ઉઠી ગયો લાગે છે ક્યાં બોલતી કંપની કામકાજ ચાલુ થઈ ગયો છે વહેલા ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી હવે ચા દીધો ટિફિન બનાવીને કામ કરીએ આજ તો લાઈટ કાપી દીધી હતી પછી કે ચાણ આવો ચાર્જિંગ એ નહીં તો વહેલા ના મેળ ગયા હતા હા મેલે તો ખરી પણ હમ ચા પાણી ભૂલી ગઈ યાર તો એની બહુડાયો ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી તું મહેશ કાકાનું લાયા પણ એ બધી તો ગોઠવું હતું ને એ ચાર્જિંગ પતી ગયું નહીં થતું એમાં તો તે પાવર બેગમાં ના તમારા અંતે હતું ને 100% જ નહીં પતી ગયું હું 4 વાગે ઉઠીને ફટાફટ પહેલા ફોન ચાર્જિંગમાં મેલ્યો પછી કહું જો બીજું થાય આખો દાડ જો એટલે કરવાનું એના ઉઠેલી તુજે મીઠું લેને તા એને આવાજ હા કે હું નહીં તો ગઈશ આપણે હતા દાદાના ઘરે દાદા તો નહીં ધોઈને તૈયાર થઈને બેઠા દાદા જય માતાજી ચા નાસ્તો કર્યો જब मग लेते दादा बोले तो जी अंदर क्या कर रहे हैं चौपा पाड़ो गमे ते गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग જય માતાજી चा पी दो दादा ने मग काट जेल से नाश्तो करो गुड मॉर्निंग चा नाश्तो કર્યો કોઈ કામકાજ ચાલુ છે દાદી ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધો હા ચા પાણી કર્યા તો ધોઈ લેશે સારું લાઈટ નથી એટલે ગઈસ આપણે હતા પિન્ટુ કાકાના ઘરે ને તો ચા નાસ્તો ચાલુ છે કાકા ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીવાનું ચાલુ ના ગુડ મોર્નિંગ જય માતાજી હોય ચા પીવાનું ચાલુ ને ચૂંગે તો દવા પર ઉપર ઊંઘી અમે તો આ તો પેલા ચા પીવા બે જણા ઉપર જઈ ચમ વાયરો ને અહીં આવતો એટલે લાઈટ લઈ એટલે ઓહ તે ઉપર બે ચા પીવો પાણી પતી ગયું મમ્મીનું લઈને નેચે આવ્યો કોઈ મમ્મી લુગડો ધોવા પાછો ધોઈ નાખો તો ગઈશ વાગી જશે 12 નાસ્તો લાઈટ નહીં ને તે મેળવું થાય છે નથી ઘરમાં રહેવાતું નથી બહાર રહેવાતું ભાઈ જુઓ વધતો પંખા વાયરો નાખવા માંડે ચોપડીનો ને પલળી રહ્યો આખો રમી ના એટલે કુકરની સીટીઓ વાગી ખાવાનું બંધ હે તમારા ધાવા પર તો સારો વાયરો હવે નેચ જ અડતો નહીં નેચ તો અડતો જ નહીં હું વગાડી કુકરમાં બટાકાનું શાક ચાલો
વેલાવું કરી કાળીભાઈ અમારી હાલત કાપી હતી મારા મમ્મીએ. આપણે હતા પિન્ટુ કાકા ના ઘરે. આજ તો તાપમાં ઊંઘે બહાર. હાલ તો કઈ ના દવા ઉપર હતા ને પાણી ચા હવે શાક વગાડું નામનું ખાલી મોડા ખાવ 3-4 વાગે એટલે ભૂખ લાગે. કેવું થાય તું કઈશ આપણે હતા દાદાના ઘરે ને દાદા તો ચોક જ્યાં ફરવા. આજ તો રવિવાર હતો ઈવન ભાઈબંધ ના અંગાત કોઈ વધવા નહીં રોધવાનું હોય તો કઈ જાય કે આવું એટલે કોક કહું ત્યાં ચાર આવી ત્યારે બટાકાનું શાક કરીએ અમાર રોટલીઓ કરી ચાલો. વાગ્યાથી 4 અમુક તો મમ્મી ના આવી હાલ પપ્પા ઊંઘે છે. મમ્મી આયો આવ થાપી ના તો બધા બેઠા છે ચા બાપીને. તો ઘઉં વેણવાનું ચાલુ છે. એ સરપ્રાઈઝ ના કહેવાય. સારું ખાવા થાય. આ ભૂખડી ખાય તે કેવી મંડી માર તાર મમ્મી નું કોઈ નહીં લેવું. તું લઈ આવ તારા પૈસાથી. તું લઈ આવ તારા પૈસાથી. કાલ આખો દાડો હો ગમે તે કરીને ભેગા કરી દે. હા તો એ તાર મમ્મી ને જ કહેવાય કે તો પપ્પા કહી દઉં મારા પપ્પાને કહું મારા પપ્પાને કેરિયર લઈ આવીએ એ સસ્તો જોવો. કમળોની એન્ટ્રી થઈ ગઈ હશે તો વહેલા વહેલા 3 વાગે એક બાઈક ઉપર આવ્યા. કાળો દોડ્યા તો ફોન જ ચાલુ હોય બસ. ઘેર જાઉં હું તો ઘરગેડી ચાલુ જ હોય. બીજી બિઝનેસમેન માણસ નહીં રે. જડ હવે તું બાઈક લઈને જજે. ધાબા ઉપર આવ્યા હતા આપણે કોમેડી વિડીયો બનાવવા માટે. મેં તો બેઠા છે. અત્યારે નહીં ઊંઘ્યું એટલે હવે ઉઠીને ડાયરેક્ટ જવા થાય. કમ્પ્લીટ 1 વાગે ને કમ્પ્લીટ આવી હતી લાઈટ 1 વાગે. અમે 2 જણા બહાર ઊંઘ્યા તો પછી તરત આવી લાઈટ. હું ઓટલા ઉપર હતી ને મારી મમ્મી નીચે હતી. નતો રહેતો લગારે 4 જણો એને ઉપર પડી રહેલો બોલ પણ લગાર બંધ નતો થતો.
શિયાળામાં સારું શિયાળામાં દબાઈને પડી તો ને છોકરો બોલો ને હા તો ગાડી આવી જાય રોહિતું નહીં આવી જાય કોમેથી રોહિતું નહીં આવી જાય હા ગાઈસ વાગી જશે 7:30 ના આપણે આયા તાનવીર કાકાના ઘરે ના મૂકું તો જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે હવે બને ભેડો તો ભેડો બનાવ્યો કાલનો પડ્યો તો લાયેલો એ ઉની કે આજ તો બનાવી દેજે મોકલા બનાવ્યો મોબાઈલ ચરવા જાય ના કરતી મને તો હાલું ભાવે એટલે એને તો પાવ ભેડા શાક ભાવ અમારે એટલે તો રવિવારે તો એટલે નહીં જો ટ્યુશન ની વાત તો રજા હતી રવિવાર હતો ને એટલે આપણે હતા દાદાના ઘરે ના મૂકું તો હું રમવા શીખાર હું કે દળિયો પેલી પોણી ની આવી એ ના મૂકું લોટ તો બાજી રોટલો બાજરીનું કરું રંધાઈ ગયો એટલો રોટલો બાકી ન થાય એવું વહેલા રોજ નાખ્યું તણસ તો વહેલા આવતી હતી એટલે દાદા પાછો રવિવાર હતો દાદા નહીં કર તારા હવન હા બોલા હું લે પણ બગાડ હ લોટ તુજે અંદર આવી ગોડો હે તો જરા લુકા કાકા દૂધ લેવા જા તો ગાઈસ આપણે હતા પિન્ટુ કાકાના ઘરે ના મૂકું તો મેચ જોવી છે 2 જણા કોમેથી આવી ના મૂકું રોટલી બનાવવાનું ચાલુ વહેલા વહેલા ગરમીનું નહીં હળા હાથે પણ બહાર જેટલું અજવાળું તો અહીંથી આવી તો ખીચડી મેલી તો બધા લુગડા ધોયો અમારી મામી બધો ધોઈ નાખે ધોઈ નાખ્યા કીધું પેલા કાલ કેતું તો જવાનું છે, લઈને જવાનું થાય તો ચાલો તણ વહેલા જવા થાય ખવા હા એટલે જ ને ગઈસ વાગી જશે 8 ના આપણે આતા કાકાના ઘરે અને હવે જમવા બે જેવી અલગ બેઠી હોય યાર અવાજ કરે એટલે તમે કણ એવું ભેડો ખાય ભેડો ની હા તો ગઈ સૈકણી ખાવા માટે વેઈ જશે કેરી ને કેરીને રહેશે એના કરતી ઘેર કાઢીને ખાતા હોય તો એવો નહીં ભાવતો મને નહીં ભાવતો મારા પપ્પા રોજ કોઈ પણ નહીં કાઢે પણ કાચી શું કાઢવાનું એમનામાં જ ખાટી લાગી તો પછી બાકી રોટલા થોઈ બાજરીના હાલો લઈ જાઓ